નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. આજે આપણે શ્રવણ કરીએ આદિત્ય રક્ષા કવચ. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને આ વિડીયો ગમે તો અન્ય લોકોને પણ જરૂરથી આ વિડીયો મોકલજો. બોલીએ સૂર્યનારાયણ દેવ કી જય. મિત્રો, આદિત્ય હૃદયમ રક્ષા કવચ સૂર્યનારાયણને સમર્પિત છે. આદિત્ય હૃદય સ્ત્રોત ભગવાન સૂર્યને સમર્પિત એક શક્તિશાળી પવિત્ર સ્ત્રોત છે. અગસ્ત્ય ઋષિએ આ મંત્ર રચ્યો હતો અને લંકા યુદ્ધના મેદાનમાં શ્રી રામને આપ્યો. આદિત્ય શબ્દનો અર્થ થાય છે અદિતિનો પુત્ર, જે સૂર્યનું બીજું નામ છે, અને હૃદયનો અર્થ હૃદય, આત્મા અથવા દેવી જ્ઞાન છે. આ સ્ત્રોત આપણને સૂર્ય ભગવાન વિશે દેવી જ્ઞાન આપે છે. મહાકાવ્ય રામાયણના 6ઠ્ઠા અધ્યાય યુદ્ધકાંડમાં આદિત્ય હૃદય મંત્રનો ઉલ્લેખ છે, જેમાં 31 શ્લોક અથવા સ્ત્રોત છે. તે સફળતા, આરોગ્ય અને સમૃદ્ધિ માટે ભગવાન સૂર્યના આશીર્વાદ માટે આમંત્રિત કરવા માટે પાઠ કરવામાં આવે છે. આદિત્ય સ્ત્રોતની થીમમાં ભગવાન સૂર્યનો મહિમા અને શક્તિ, બ્રહ્માંડના સર્જક, રક્ષક અને વિનાશક તરીકેની તેમની ક્ષમતાઓ અને ભક્ત કેવી રીતે શત્રુઓને હરાવવા અને રક્ષણ માટે સૂર્યશક્તિનો ઉપયોગ કરી શકે તેની સમજૂતી આપણને આપેલી છે. આદિત્ય હૃદય સ્ત્રોત રાવણ સામેના યુદ્ધમાં જીતવા માટે ઋષિ અગસ્ત્ય દ્વારા રામને આપવામાં આવ્યું હતું. તેમ છતાં સ્ત્રોત મૂળરૂપે બ્રાહ્મ યુદ્ધ જીતવા માટે પઠન કરવામાં આવે છે. તે ઘણા હેતુ માટે પણ ઉપયોગી થશે. આપણે બધા આંતરિક અને બાહ્ય રીતે સમસ્યાનો સામનો કરીએ છીએ અને જીવનની સમસ્યાઓનું નિરાકરણ એ યુદ્ધથી ઓછું નથી. તેથી આદિત્ય હૃદય જીવનમાં કોઈપણ પ્રકારનો સામનો કરવા માટે શક્તિ અને નિશ્ચય આપે છે. સૂર્ય સામે આદિત્ય હૃદયમનો પાઠ કરવો વધુ લાભદાયક છે. તમે સવારે અને સાંજે આ પાઠ કરી શકો છો. 3 વખત જળ અર્પણ કરો અને આ સ્ત્રોતનો ખૂબ ભક્તિભાવથી પાઠ કરો. મંત્ર જાપ કરવાથી તમને આધ્યાત્મિક લાભ તો મળશે જ, પરંતુ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય પણ સુધરશે. જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો જરૂરી છે. આપણે અહીંયા આદિત્ય હૃદયમનો અનુવાદ જ સાંભળવાનો છે. ભગવાન સૂર્યના આશીર્વાદ મેળવવા માટે તમે દરરોજ ભક્તિ સાથે આ જાપ કરી શકો છો. તો આનું આપણે શ્રવણ કરીએ. હું એનો અનુવાદ તમને શ્રવણ કરાવું છું. અથ શ્રી આદિત્ય હૃદય સ્ત્રોત. સૂર્ય ભગવાનના પાસા સાવિત્રીને નમસ્કાર. બ્રહ્માંડની રચના, જાળવણી અને વિનાશનું કારણ તમે છો. તમે 3 ગુણો, જેમાં સત્વ, રજસ, તમસના મૂર્ત સ્વરૂપ છો. તમે જ બ્રહ્મા છો, વિષ્ણુ છો અને શંકર છો. થાકીને શ્રીરામ યુદ્ધની વચ્ચે ઊંડા વિચારમાં હતા અને શું રાવણ સામે તે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે? અગસ્ત્ય ઋષિ, જે અન્ય દેવતાઓ સાથે યુદ્ધ જોવા માટે ત્યાં આવ્યા હતા, તે રામ પાસે આવ્યા, જે ચિંતાથી ભરાઈ ગયા અને આ રીતે કહ્યું: હે મહાન યોદ્ધા રામ, આ અદ્ભુત રહસ્ય જે હું કહું છું તે સાંભળો, જેના દ્વારા મારા પ્રિય તમે બધા શત્રુઓને જીતી લો. આદિત્ય હૃદયમ એક પવિત્ર સ્ત્રોત છે જે તમામ શત્રુઓનો નાશ કરે છે. દૈનિક પાઠ કરવાથી વિજય અને અનંત આનંદ મળે છે. આ શુભ સ્ત્રોત સમૃદ્ધિ લાવે છે અને તમામ પાપોનો નાશ કરે છે. તે તમામ ચિંતાઓ અને દુઃખો દૂર કરે છે અને આયુષ્યમાં વધારો કરે છે. સૂર્ય ભગવાનને નમસ્કાર, જે કિરણોથી ભરપૂર છે, જે બધાને સમાન રીતે પોષણ આપે છે. દેવો અને દાનવો બંને દ્વારા સમાન રીતે પૂજવામાં આવે છે અને તે આ સૃષ્ટિના સ્વામી છે. તે એક જ છે જે બધાનો આત્મા છે. તેજસ્વી કિરણોથી ચમકે છે, વિશ્વને ઉર્જા આપે છે અને તેના કિરણોથી ભગવાન અને દાનવોનું રક્ષણ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સ્કંદ, પ્રજાપતિ, ઇન્દ્ર, કુબેર, કાલ, સમય, યમ, ચંદ્ર અને વરુણ એ ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે. પિતૃઓ 8 વસુ, સાધ્ય, અશ્વિન, મરુત, મનુ, વાયુ, અગ્નિ, પ્રાણ, ઋતુકર્તા અને પ્રભાકર એ ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે. તેમના અન્ય નામોમાં આદિત્ય, અદિતિનો પુત્ર, સવિતા, બધા જીવોનો સ્ત્રોત, સૂર્ય, સૂર્યદેવ, કાગા, અવકાશમાં ચાલક, પૂષા, પોષણનો દેવ, ગાભાસ્થિમાન, કિરણો ધરાવનાર, તે તેના કોરમાંથી કિરણો ફેલાવે છે અને બધા માટે એક તેજસ્વી દિવસ બનાવે છે. તેના ઘોડાઓની જેમ હજારો સોનેરી રંગના કિરણો નીકળે છે. કિરણોમાં 7 ઘોડા હોય છે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ કિરણો દરેક જગ્યાએ પ્રવેશ કરે છે, જે અંધકારને દૂર કરે છે, આનંદ આપે છે અને જીવનને પુનઃ પ્રાપ્ત કરે છે. તેનો સુવર્ણ ગર્ભ બળે છે, આકાશમાં પ્રકાશ પ્રદાન કરે છે. અદિતિ સૂર્યના પુત્રમાં ગર્ભમાં અગ્નિ, અનિશ્ચિતતા અને જડતાને દૂર કરે છે.
આકાશના સ્વામી હોવાને કારણે તે જ્ઞાન આપીને ઋગ, યજુર, સામવેદ જેવા વેદોમાં નિપુણ હોવા છતાં આપણામાં અજ્ઞાનને દૂર કરવામાં મદદ કરે છે. તે જ્ઞાનના સ્વામી એટલે કે મિત્ર તરીકે આકાશમાં ફરે છે અને ભારે વરસાદની જેમ શાણપણ વરસાવે છે. તે સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા ચેનલ દ્વારા વહે છે, જીવન અને મૃત્યુના ચક્રનું કારણ બને છે. તે એક કવિ જેવો દેખાય છે જે તેની તેજ અને જ્વલંત ઉર્જાથી અદ્ભુત વિશ્વનું સર્જન કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. તે નક્ષત્રો, ગ્રહો અને તારાઓના સ્વામી અને આ બ્રહ્માંડના સર્જક છે. ખૂબ જ ઉર્જાવાન અને 12 રૂપમાં દેખાતા તેમને નમસ્કાર. તે પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં અસ્ત કરે છે, તેને નમસ્કાર. તારાઓના સમૂહના સ્વામી અને દિવસના સ્વામીને વંદન. વિજય આપનારને અને વિજયની સાથે સૌભાગ્ય આપનારને પણ વંદન. અદિતિના પુત્રને વંદન, જે સ્વયંને હજારો ભાગોમાં કિરણોના રૂપમાં ફેલાવે છે. પરાક્રમી, હિંમતવાન અને ઝડપથી મુસાફરી કરનારને વંદન, જે કમળને ખીલે છે અથવા શરીરના ચક્રોને જાગૃત કરે છે અને જીવનને પુનર્જીવિત કરે છે, તેને નમસ્કાર. જે પોતે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે, તેને નમસ્કાર. જે પોતાની શક્તિ, વૈભવથી જગતને પ્રકાશિત કરે છે અને તે જ સમયે રુદ્રની જેમ અત્યંત ઉગ્ર અને સર્વનો નાશ કરે છે, તેને નમસ્કાર. અજ્ઞાનનો નાશ કરનાર, હિમનો નાશ કરનાર, શત્રુઓનો નાશ કરનાર, સંયમિત ઇન્દ્રિયો ધરાવનારને નમસ્કાર. જે કૃતજ્ઞનો દંડ કરનાર છે, જે દિવ્ય છે અને ગ્રહોના સ્વામી છે, તેને વંદન. જે પીગળેલા સોનાની જેમ ચમકે છે અને જેની શક્તિથી જગતની તમામ પ્રવૃત્તિ સર્જાય છે, તેને વંદન. અજ્ઞાન અને પાપોનો દૂર કરનાર, જે તેજસ્વી છે અને વિશ્વની દરેક વસ્તુના સાક્ષી છે, તેને નમસ્કાર. તે એકમાત્ર ભગવાન છે જે અંતમાં દરેક વસ્તુનો નાશ કરે છે અને ફરીથી તેને બનાવે છે. તે તેના કિરણો સાથે પાણીનો વપરાશ કરે છે, તેને ગરમ કરે છે અને તેને વરસાદ તરીકે પાછો લાવે છે. તે એક છે જે તમામ જીવોમાં રહે છે, પછી ભલે તે ઊંઘમાં હોય કે જાગતા હોય. તે પોતે અગ્નિહોત્ર છે અને અગ્નિહોત્રની પૂર્ણાપત્તિ હતી પછી મળેલું ફળ પણ છે. તે આ બ્રહ્માંડની તમામ ક્રિયાઓના સ્વામી છે. તેમાં વૈદિક વિધિઓ અને તેના ફળનો સમાવેશ થાય છે. તે જગતમાં થતી તમામ ક્રિયાઓના સ્વામી છે અને તે પરમ સ્વામી રવિ છે. મિત્રો, હવે ફલશ્રુતિ સાંભળીએ, જે આદિત્ય હૃદય સ્ત્રોતના ફાયદા છે. ઓ રામ, આદિત્ય હૃદયના પાઠ કષ્ટો દરમિયાન અથવા અરણ્યમાં ખોવાઈ ગયો હોય ત્યારે અથવા ભયના સમયે હંમેશા સુરક્ષિત રહે છે. જો તમે ભગવાનોના સ્વામી અને બ્રહ્માંડના સ્વામીની ખૂબ એકાગ્રતા અને પ્રશંસા સાથે પૂજા કરશો અને ભગવાનની સ્તુતિમાં 3 વાર આ સ્ત્રોતનો પાઠ કરશો તો તમે કોઈ પણ યુદ્ધમાં વિજયી ભવ થશો. આ ક્ષણે હે પરાક્રમી રામ, તમે રાવણનો વધ કરશો. આટલું કહીને અગત્ય જેમ આવ્યો તેમ ચાલ્યો ગયો. આ સાંભળીને ભવ્ય રામ સર્વ દુઃખોથી મુક્ત થઈ ગયા. સંકલિત મનથી રામે ખૂબ આનંદથી સલાહ સ્વીકારી. આચમન એટલે કે 3 વાર પાણીની ચૂસકી કરી શુદ્ધ થયા પછી રામે સૂર્ય તરફ જોયું અને ખૂબ ભક્તિભાવથી આદિત્ય હૃદયનો પાઠ કર્યો. તેણે પરમ આનંદનો અનુભવ કર્યો. તેમણે બધી વિધિઓ પૂર્ણ કર્યા બાદ ધનુષ્ય હાથમાં લીધું. રાવણને જોઈને રામ અતિ પ્રસન્ન થયા અને પોતાની જાતને યુદ્ધ માટે તૈયાર કરી. ખૂબ પ્રયત્નો કરીને તેણે દુશ્મનને મારવાનો સંકલ્પ લીધો. આથી સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થયા અને રામ તરફ ખૂબ આનંદથી જોયું. રાક્ષસોના રાજાનો વિનાશ નજીક છે તે જાણીને સૂર્યદેવે અન્ય દેવતાઓ સાથે યુદ્ધ નિહાળ્યું. તો મિત્રો, આ હતો ભગવાન રામે રાવણ સામે વિજય બનવા માટે કરેલો આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ. આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે તેવી અમ લોકોને આશા છે. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપણા મિત્રો અને સગા સંબંધીઓના વિડીયો જરૂરથી શેર કરજો. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. બોલીએ સૂર્યનારાયણ દેવની જય.